હેલો બાળકો, મનીષા ગુજરાતી ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ગયા પહેલા વિડીયામાં મેં તમને શીખવાડ્યું હતું કબૂતરના કથી ફટાકડાના સુધી મેં તમને વિડીયામાં જણાવ્યું હતું અથવા મેં તમને શીખવાડ્યું હતું. આજે આપણે બતકના બથી શરણાઈના સ સુધી હું તમને શીખવાડીશ બાળકો. ઓકે, ચલો પહેલાં આપણે રિપીટ કરી લઈશું કબૂતરના કથી ફટાકડાના ફ સુધી. ઓકે બાળકો, ચલો મારી સાથે સાથે તમે રિપીટ પણ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ચલો બાળકો મારી સાથે તમારે બોલતું જવાનું છે. બોલો કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો જ, ટપાલીનો ટ, ઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, ફેણનો ણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ. આજે બાળકો હું તમને બતકના બ થી શીખવાડીશ. ચલો બાળકો આને કહીશું બતકનો બ. મારી સાથે સાથે તમે તમારી નોટબુક તથા પેનને લઈ લેજો અને મારી સાથે સાથે તમે તમારી બુકમાં પણ બતકના બ થી લખજો. ચલો આગળ આવશે બાળકો ભમરડાનો ભમરડાનો ભ. ચલો આગળ આવશે બાળકો મરચાનો મ. અને શું કહેવાય બાળકો? મરચાનો મ. આગળ આવશે બાળકો યતીશનો ય. આને કહેવાય બાળકો યતીનો ય. બાળકો ફરીથી હું તમને રિપીટ કરાવીશ. હવે કબૂતરના કથી યતીના ય સુધી હું તમને બોલાવીશ અને મારી સાથે તમે બોલજો તથા યાદ રાખજો. ચલો બાળકો કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો જ, ટપાલીનો ટ, ઠળિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, ફેરનો ણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીનો ય. ચલો બાળકો આપણે કબૂતરના ક થી યતીના ય સુધી શીખા. હવે આપણે શીખશું રમકડાનો ર. ચલો બાળકો મારી સાથે તમારી નોટ પેનમાં સાથે સાથે લખતા જજો. ચલો આગળ આવશે રમકડાનો ર. અને શું કહેવાય બાળકો? રમકડાનો ર. ચલો આગળ આવશે લાડવાનો લ. બાળકો અને શું કહેશો તમે? લાડવાનો લ. ઓકે, ચલો નેક્સ્ટ વહાણનો વ. બાળકો આને શું કહીશું આપણે? વહાણનો વ. ચલો આગળ આવશે ષટકોણનો સ. બાળકો આને શું કહેવાય? શરણાઈનો સ.
સોરી બાળકો, મેં તમને ષટકોણ કીધું અને કહેવાય શરણાઈનો સ. ઓકે, ચલો શરૂઆતથી તમે શીખજો તથા મારી સાથે બોલજો. ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝબલાનો જ, ટ ટપાલીનો ટ, ઠ ઠડિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, ણ ફેણનો ણ, ત તલવારનો ત, થ થાળીનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ય યતીનો ય, ર રમકડાનો ર, લ લાડવાનો લ, વ વહાણનો વ અને સ શરણાઈનો સ. આને શું કહેવાય બાળકો? શરણાઈનો સ. શું કહેવાય? શરણાઈનો સ. ચલો બાળકો, મેં તમને આજે કબૂતરના ક થી શરણાઈના સ સુધી મેં તમને લખી, તમને બોલી, તમને મેં શીખવાડ્યું. બાળકો, આજે તમે તમારી બુકમાં કબૂતરના ક થી શરણાઈના સ સુધી લખવાનું છે તમારે, અને પાછું રિપીટ કરીને વાંચવાનું છે. તમને યાદ ન રહે તો બાળકો તમે વિડીયોમાં ફરીથી રિપીટ કરીને તમે શીખી શકો છો. ઓકે, ચાલો બાળકો, હવે ષટકોણના ષટકોણનો સ એ આપણે ત્યાંથી લઈને બાકીનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ અને લખાવીશ. આજે તમને બસ આટલું જ. ચલો બાળકો, મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી આપજો. એન્ડ આટલું તમારે તમારી નોટમાં લખવાનું છે તથા રિપીટ કરીને વાંચવાનું છે, જેથી કરીને તમને આવડે. ઓકે, ન આવડે તો તમને કોમેન્ટ કરજો. જે પણ તમને પ્રશ્ન હોય તો પણ મને કોમેન્ટ કરજો. હું તમારી હરેક પ્રશ્નનો જવાબ આપીશ. ઓકે, ચલો, થેન્ક યુ.